વેજીટેબલ મેગી. ચલો આજે બનાવશું આપણે વેજીટેબલ મેગી. તો વેજીટેબલ મેગી બનાવવા માટે આપણે પહેલા કાપી નાખશું મરચા, ટમેટા, ડુંગળી અને ધાણા. અને કઈ રીતે વેજીટેબલ મેગી બને તે આપણને વિડીયોમાં જણાવીશું. ચાલો. તો આપણે મરચા કાપવાનું કામ ચાલુ થઈ ગયું છે. તો મરચા, ટમેટા અને ડુંગળી કપાઈ ગયું છે. તો હવે ત્યારબાદ આપણે બનાવીશું વેજીટેબલ મેગી. તો તમે મિત્રો આ મેગી કઈ રીતે બને ચેક કરો અને ઘરે પણ ટ્રાય કરજો. તો મિત્રો ધારા કુકિંગ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અને બના રહો આગળના વિડીયોમાં. તો મિત્રો હવે સૌપ્રથમ આપણે મસાલો અલગ કરી નાખશું. અને ઉપિનભાઈ ધાણા કાપી રહ્યા છે, તો ધાણા પણ આપણે મોળી લઈએ મેગીમાં નાખવા. હવે બધું કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે બનાવશું આપણે મેગી. તો ચાલો. મિત્રો આપણે કાઢી લીધો છે મેગી મસાલો. અને મેગી મસાલો આ ખૂબ જ જરૂરી છે સ્વાદ માટે. તો વિડીયોમાં બન્યા રહો અને ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. નાખી દઈશું થોડુંક તેલ. તો તેલ નાખ્યા બાદ આપણે પછી નાખી દઈશું ડુંગળી. નાખી દઈશું આપણે ડુંગળી. ત્યારબાદ નાખી દઈશું આપણે લીલા મરચા. આને સારી રીતે મિક્સ કરી નાખશું અને જ્યાં સુધી પાકી જાય ત્યાં સુધી શેડવશું. નાખી દઈશું આપણે ટમેટા. ટમેટા પાકી જાય ત્યાં સુધી તેને સડવા દઈશું. મિત્રો વેજીટેબલ મેગી તમે પણ ઘરે ટ્રાય કરો અને બનાવો કે કઈ રીતે બને છે.
મેગી મસાલો, ત્યારબાદ નાખી દઈશું પાણી. મિત્રો ત્યારબાદ નાખી દઈશું આપણે પાણી. ત્યારબાદ નાખી દઈશું આપણે મેગી. મેગી બનીને આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે. તો હવે ચાખશું કે કેવી મેગી બની છે. ચાલો અમને તો કયો. ના ભાઈ, ઉપિનભાઈ ભીખા થયા છે પણ અમને મેગી દેવાની થતી નથી. અમે જીરે લઈ દઈશું. તો ચાલો મિત્રો, મેગી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. તો આવો ટેસ્ટ કરવી કે મેગી કેવી બની છે. અને ચેનલને લાઈક કરવાનું, શેર કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હવે ઉપિનભાઈ માથે દયા આવી દઈ છે તો ઉપિનભાઈ તમે પણ આવો અને મેગી ટેસ્ટ કરો. તો ચાલો ટેસ્ટ કરવી. મેગી બની છે એક નંબર. અને તમે પણ ઘરે ટ્રાય કરો કે કેવી બની છે. તો ઉપિનભાઈ કરો ચાલુ. મિત્રો મેગી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે અને મસ્ત મેગી બની છે. તો ઘરે તમે પણ ટ્રાય કરો આ રીતે મેગી બનાવવાનું. અને મેગી બનાવીને ટેસ્ટ કરો કે કેવી બની છે. અને વિડીયોમાં કમેન્ટ કરો. અને ધારા કુકિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું, લાઈક કરવાનું અને શેર કરવાનું ભૂલતા નહીં. બાય બાય મિત્રો, આવજો. જય માતાજી.